જે જૂના પ્રમુખ 2013થી રહેલા હતા 2019 સુધી, એ પ્રમુખે પણ સહી આપેલી છે ખોટી. તમારા જ ભાઈમાં મિલેલો હતા એ ભાઈ પ્રમુખ, પણ અત્યારે હાલ રહ્યા નથી. બરાબર છે, ઓફ થઈ ગયા છે. ને પૈસા એ પણ અમારા ખાઈ ગયા છે. સોસાયટીને પણ પૈસા ખાઈ ગયા, આખી સોસાયટીને ખાઈ ગયા છે. ને જે દેવગણિયા, શૈલેષભાઈ દેવગણિયા છે, ભાવેશ ટાપણિયા છે, હરિભાઈ ખજાણસિંહ છે, એ ત્રણેય બહુ સારા હતા. એ 2020થી રહેલા હતા 2024 સુધી. એને પણ દબાણ દઈને કઢાવવામાં આવ્યા છે. એ સારા હતા, એ ખોટા કેસમાં સહી નહોતા દેતા. ને અટાણે 2024થી બન્યા છે. એ 2019માં પણ અમારામાંથી જે કેસ કરેલો એને સહી આપેલી હતી. ને 2021માં સહી આપેલી હતી. બરાબર છે, દેવગણેશ છે સારા, એ નહોતી આપેલી. આ કોચે પાસે જમનાબાગ સોસાયટી છે, નંબર 3 મોચીનું ઘર, હું બોલું છું એ ભાઈ. ને બીજી વાત, આ લોકો બધા એ ત્રણ સારા હતા. જે દેવગણિયા, શૈલેષભાઈ દેવગણિયા છે, ભાવેશ ટાપણિયા અને હરિભાઈ ખજાણસિંહ, એ સારા હતા. ને એ બે અટાણે જે પહેલાં વયા ગયા, એ અટાણે હાલ પ્રમુખ બન્યા 2024 પછી. એ પણ સહી આપેલી 2021માં ને 2019માં. બરાબર છે. ને અમે સોસાયટીમાંથી ગાડી મેળ્યા છે અમને મોચીનું ઘરને, કારણ એ અમારા માટે હમલો કરે સોસાયટી મિટિંગમાં, એટલે એ લોકો બધા મિલેલા જ છે. અમારી પાસે શૂટિંગ પણ છે. 2024માં મારા માથે હમલો કરેલો 5 જણાએ. ને આ બહુ ઓર જે અટાણે જે સાથ દીધો હતો, હવે ભગવાનની દયાથી હવે બધા જાણજો, કોઈને સહી આપતા નહીં, કોઈના ઝઘડામાં કોઈ પડતા નહીં. પોતે જેલમાં જાઓ ઓર હવે સાથ બચાવશે તો એનાય પણ નામ પોલીસ સ્ટેશનમાં આવશે લખવામાં, કાયદેસરના પગલાં લેવામાં આવશે. હવે જે થઈ ગઈ ભૂલ થઈ ગઈ, ખબર નહોતી, તમને અંધારામાં રાખીને પોતે બચી ગયા છે. એ વિચારો, તમને એટલા 60 વર્ષના ડોહા છે, એ તમને સાચું નથી કીધું, કેના થયા એ કોઈ નહીં ન થાય. એને ફાંસી આવવાની હોય તો તમને અમારા ગળામાં નાખીને બચાવવાળાના, જે તમે બચાવો છો એને પણ એની જેને ગુનેગાર હોય એને ફાંસીમાં ગળામાં નાખવા બદલે તમારામાં નાખી દે એવા માણસો છે. કોઈનો હગો નથી થયો. હવે આગળથી બચાવમાં ધ્યાન રાખજો. ઓર હવે એક વખત ભગવાનને માફ કરે તો અમે તો માણસ છે, પાડોશી ભાઈઓ કહેવાય. અમે બધાય પણ કાગળિયા મારી પાસે ટોટલ છે, પણ ઈમાનદાર હોય, અસલ એક બાપ ના હોય તમે, ઓર ઘરવાળીના દીકરા છોકરા હોય, ઈમાનદાર હોય, દિલવાળા હોય. હવે કોઈને સાથ દેતા નહીં, કોઈને હું તો કહું, જોવો જાણો તો સાથ દો, ને સાચા હોય એને સાથ દો, ખોટામાં સાથ દેતા નહીં. પણ આમાં એવું કીધું હતું 2021માં, કીધું ધાડ ધમકી દેવા જાય, મારી નાખવા જાય, ધમકી દે છે, પૈસા પડાવે છે. ટોટલ બધી શૂટિંગ એ ટોટલ ખોટા કોરા કાગળમાં સહી કરેલીને આપેલું છે. પોલીસ સ્ટેશનમાં અમને પોલીસ સ્ટેશને બોલાવેલા હતા, પણ કાંઈ થયું નહીં, કે અમે કંઈ ગુનો કર્યો જ નહોતો. બરાબર છે. હવે ધ્યાન રાખજો. કેમેરામેન નાખ્યા છે એટલે જ નાખ્યા છે, ખોટું કરવું નહીં, ખોટું થવા દેવું નથી. અમને છે ને અમારા આગળ પણ વાહન મૂકવાની 2014થી કહેતા હતા મૂકવામાં. બરાબર છે. કમસે કમ એ લોકોને સામી પાર્ટીને, તમારા જ ભાઈઓને, એને કમસે કમ 15થી 20 વખત પકડી ગયા છે પોલીસ સ્ટેશનમાં, ચોક બજાર. બરાબર છે. અમે ચોક લાગે પોલીસ સ્ટેશન પર એટ્રોસિટી કે જાતિ વિરોધ લાગે છે. એ લોકો 2022માં કરેલો કેસ, 2022માં જાતિ વિરોધ કરેલો હતો, એટલે અમે કેસ કરેલો દાખલ, તો જાતિ વિરોધ કેસ લાગી ગયો સલાબતપુરા. કોઈને પણ જાતિ વિરોધ કોઈ કરતું હોય તો પુરાવા લઈને તમે અહીંયા જઈ શકો. તમારા બધાય માટે સારું કહું છું, કોઈને જાતિ વિરોધ કરાય નહીં. ભાઈઓ કહે બધાય, આ લોકો સોસાયટીમાંથી કાઢવા માગે છે અમને, એટલે અમારે આ બધી મૂકવું પડે છે. સુધરતા નથી. અમારી બેન દીકરીને જોયા કરે છે ઘરમાં અંદર. હવે જોહે તો ટોટલ બધાને નામ, સહીના કાગળિયા, ને જે કેસ કર્યો હતો 2014થી અમને હેરાન કરે, ટોટલ કાગળિયા મૂકવામાં આવશે. એનો હગાને બોલાવેલો હતો લલિતા ચોકડીથી, ધાડ ધમકી દઈ ગયો. એ અમારી પાસે ફોટા છે. અખરાન કોલેજ પાસે પોલીસવાળા રહી છે, વ્હાઇટ વર્દી પહેરેલી છે, એ પણ ધમકી દેવા આવ્યો હતો. એક પત્રકાર હતો,
ભાઈ એ બધા ધમકી પણ થઈ ગયા હતા, પણ અમે બીતાની અમે કાનૂનનો સપોર્ટ લઈ છે. અમે એટલું જ જાણીએ પોલીસવાળા છીએ બધે ખરાબ એને હોય, ઈમાનદારી હોય, સારા હોય, સાચા હોય, એટલે અમે કાનૂની પગલે કે અમે કોઈને અમડોનના દીકરા નથી, આમ નાના સૂના માણસો જ છે. બસ એટલું જ કહેવા માગું છું. હવે કોઈને સપોર્ટ દેતા નહીં, ભગવાન એક વખત માફ કરે, બીજી વખત કરતા નથી, એટલું જ કહેવા માગું.